સાબરકાંઠા એલસીબીએ રાજસ્થાન બોર્ડરથી આવતી દારૂ ભરેલી ટ્રક સાથે 92.76 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે। શામળાજી અમદાવાદ હાઈવે પર કાંકરોલ નજીક નાકાબંધીમાં ટ્રકમાંથી 669 પેટી અને 13,584 બોટલ વિદેશી દારૂનો જથ્થો મળ્યો હતો। ટ્રકમાં પ્લાસ્ટિકના કટ્ટા નીચે દારૂ છુપાવી મોટી બિલ્ટી સાથે હેરાફેરી થતી હોવાનો પર્દાફાશ થયો છે। ઝડપાયેલા દારૂની કિંમત 77.76 લાખ અને ટ્રક સહિત કુલ 92.76 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। ઝડપાયેલા દારૂની કિંમત 77.76 લાખ અને ટ્રક સહિત કુલ 92.76 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। હિંમતનગર ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુજરાત પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે। રાજસ્થાનના ભીનમાલના દેવેન્દ્ર જાટ સહિત 3 આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। હોળી ધૂળેટી પર્વ એલસીબી ટીમે સ્પેશિયલ ડ્રાઈવમાં ગેરકાયદેસર દારૂ સપ્લાય પર મોટો પ્રહાર કર્યો છે। સાબરકાંઠા જિલ્લાથી મહત્વના સમાચાર આવી રહ્યા છે ત્યારે શામળાજી અમદાવાદ હાઈવે પર કાંકરોલ નજીક નાકાબંધીમાં ટ્રકમાંથી 669 પેટી અને 13,584 બોટલ વિદેશી દારૂનો જથ્થો મળ્યો છે। ટ્રકમાં પ્લાસ્ટિકના કટ્ટા નીચે દારૂ છુપાવી ખોટી બિલ્ટી સાથે હેરાફેરી થતી હોવાનું રાજકમલસિંહ પરમાર, સાબરકાંઠા।